હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં હશે અને બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે જો સરસ મજાની વાડીમાં એવા થાત તો ને આજે આપણે જો વાડીને ટૂર દેવાનું છે. ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો. ચાલો આપણે અહીંથી ચાલુ કરવું છે. આ જો આપણી વાડીનું ઓલું છે લુક ને અહીંથી આપણે આવી છીએ ઓલા શેઠે. સામે ઠેઠ જવાનું છે ચાલીને. અહીંયા જો હળદર વાવી દીધી છે. આ જો પહેલાં તમને વિડીયોમાં દેખાતું હતું, સાવ નાનો હતો વાટ શેરડી, એનો ચામાડો બહુ મોટો થઈ ગયો છે. એમાં જો હું આખો ઢકાઈ જાઉં એટલું મોટું થઈ ગયું છે. ને હું અત્યારમાં જઈ રહ્યો છું ઓલી છે તે સામે જઈ રહ્યો છું ને આમ જો કેવો લુક આવે, મસ્તીનો લીલોછમ થઈ ગયું છે આખી વાડી. હવે ઠેઠ સામે લગીને તમને દેખાડવાનું છે કે આપણે કેવી વાડી થઈ ગઈ છે. ચાલો હું તમને શેઢે જઈને બતાવું કે ત્યાં કેવો ઓલું લુક છે, ત્યાં વાતાવરણ. ચાલો ત્યાં જઈને તમને મળ્યું. ફાઇનલી મિત્રો આપણે જો શેઢે પગી ગયા છીએ ને અહીંનું વાતાવરણ કંઈક આવું છે, લીલું ભરું છે. આ જો આપણો સરસ મજાનો ચાંબુડો છે ને અહીંયા જો વાડી છે. ઉપર વરસાદ આવવા માંડ્યો છે ધીમે ધીમે. આપણે જલ્દી ટૂર દઈ દેવી પછી જાવી ઘર તરફ. આમ જાઓ આ વાદળ ઓવડું મોટું છે, અહીંયા ઠેઠ છે. હવે ઠેઠ આપણે સામે ઠેઠ જવાનું છે. સામે ઓલો થાંભલો દેખાય ત્યાં ઠેઠ જવાનું છે આપણે. એકદમ આમ પાછો લીલું છમ થઈ ગયું છે બધું. આ જો સરસ મજાનો વાહડો છે, વાહડાનું વૃક્ષ ને સામે જો કવડો મોટો લીમડો છે. હા એ જો પેલા વિડીયોમાં હાવ જરીક નાના ગોઠણ જેવડા હતા, બધામાં કવડો મોટો થઈ ગયો છે. મજા આવે એવું છે વાતાવરણ. હવે ધીમે ધીમે હું આમ જાઉં છું ઓલી સાઈડ, ત્યાં કેવું વાતાવરણ થઈ ગયું. હમણાં દીઠા તો હું નહોતો ગયો, આજે જાઉં છું પાછો. અહીંયા તો બધું સાવ પહેલી વાર આવ્યું એવું જ લાગે, કેમ કે પહેલાં આવ્યો ત્યારે હાવ આવું નહોતું. અત્યારમાં સાવ બદલાઈ ગયું છે. ઘણી વાર આવ્યો પણ અત્યારમાં સાવ બદલાઈ ગયું. આ જો આપણે વાવી છે સાઈડ ને અહીંયા જો ઉગે છે, હજી સાટા ચાલુ થઈ ગયા છે. ધીમે ધીમે જાવી સારે. જો આવું કંઈક વાતાવરણ છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે કોમેન્ટમાં કહી દેજો. ચાલો હવે આગળ જઈને તમને બતાવું. મિત્રો આપણે આ સાઈડ આવી ગયા છીએ, આ શેડે ના. અહીંયા તો શેરડી કેટલી ઉગી છે, કવડી જો ઓલા કરતા આ કવડી છે. ગોઠણ જબડી છે, કેમ કે હમણાં દીઠા કાંઈ વરસાદ આવ્યો નહીં, એના કારણે કાંઈ ઉગી છે નહીં બહુ. કેમ કે આને વધારે પાણી જોવે એટલા માટે આવી છે. હવે ઓલા કરતા આ વધી જાત, પાણી ન મળવાને કારણે અવડી થઈ. હવે તો કેમ કે વરસાદ આવી ગયો છે હવે મોટી થાય. બાકી અહીંનું જો લીલું સમ વાતાવરણ કેવું મસ્તીનું થઈ ગયું તમને દેખાડું. જો અહીંથી લઈને ઠેઠ સામે લગીને જો હા સરસ મજાનું ગામડું છે આપણું. તો લીલી વાતાવરણ થઈ ગયું સાવ. પહેલાં હાવ ફૂંકાઈ ગયેલું હતું ને અત્યારમાં સાવ લીલું થઈ ગયું છે. ઠેઠ સુધી જો કેવી લાગે વાહની લીલોતરી. મને બહુ ગમે આવું
લીલું લીલું છે. જો ત્યાંમાં તો પાણી છે એટલે જો આવું લીલું લીલું રહે આમને. પછી વરસાદ ન આવે એટલે સાવ હતું ને એમનું થઈ જાય, સુકાઈ જાય પાછું. અત્યારમાં આમાં જો ખાતર નાખી દીધું છે આપણે ઉરિયા, અને હવે આમને વધ્યા રાખશે વાડ. બાકી જો અત્યારમાં એમનેમ વાદળું છે. સામે ઓલો જામુડો દેખાય ને ત્યાંથી લઈને અહીંયા આવ્યો ત્યાં સુધી આવું નવું વ્યૂ વાતાવરણ. બાકી ઘડીક વરસાદ જાય ને ઘડીક આવે એવું થાય છે. હાલો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. હવે વ્લોગને કરવી એન્ડ. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. નવા વિડીયો આવતા રહેશે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામ આપી.